નમસ્કાર દોસ્તો, વેલકમ બેક ટુ સફર એન્ડ સ્વાદ. હું છું તમારો દોસ્ત મિનેશ ગજ્જર. હું આજ તમને લઈ આવ્યો છું અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર. હવે આપણે સ્મૃતિ મંદિરના મેઇન ગેટથી એન્ટર થઈને જ્યાં મુક્ત જીવન સ્વામી બાપાના ચરણ પાદુકાના દર્શન કરીએ. હવે મંદિરમાં આગળ વધતા બંને સાઈડમાં આપણું સ્વાગત કરતા હોય તેમ ગજરાજ, હંસ તેવી સુંદર કલાકૃતિઓ મૂકવામાં આવી છે. તેમજ આ મંદિરને વર્લ્ડ પીસ સેન્ટર એવું ઉપનામ મળ્યું છે. તેનું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. હવે આપણે સ્મૃતિ મંદિરના મેઇન એન્ટ્રન્સને નમન કરીને આપણે આગળ વધીએ. મંદિરમાં આગળ વધતા ડાબી બાજુએ ગણપતિજીની સુંદર પ્રતિમા મૂકેલી છે, તેમને આપણે નમન કરીએ. ત્યારબાદ આપણે હનુમાનજીના પણ સુંદર પ્રતિમાના દર્શન કરીએ. ત્યારબાદ આપણને આ મંદિરના સ્થાપક આચાર્ય પુરુષોત્તમ પ્રિય સ્વામીના અતિ સુંદર દર્શન થાય છે. હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં આગળ જઈને આપણા ગુરુવર્ય શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની દિવ્ય અખંડ જ્યોત તેમજ મૂર્તિના દર્શન કરીએ. આ સ્થળે 1979ની સાલમાં મુક્ત જીવન સ્વામી બાપાને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે આ જ જગ્યા છે. આ સ્થળે મુક્ત જીવન સ્વામી બાપાના જીવન ચરિત્રને અનુલક્ષીને અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે. તેમાં ગુરુ શિષ્યના ભાવ પ્રગટ થયા છે. તેમના દર્શન કરીને આપણે આગળ વધીએ. હવે આપણે આ સીડી ચડીને મંદિરના ઉપરના ભાગે જઈએ. હવે આ જગ્યાએ આપણને સુંદર પ્રતિમારૂપ મૂર્તિઓના દર્શન થાય છે. તેમાં પ્રથમ મધ્યમાં ગુરુ મુક્ત જીવન પ્રાણ સ્વામી બાપા, ત્યારબાદ ઉપરની બાજુમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, તેમની બાજુમાં અબજી બાપા, ત્યારબાદ ઈશ્વરચરણ સ્વામી, ત્યારબાદ બીજી સાઈડમાં પ્રથમ ગોપાળન સ્વામી, તેમની બાજુમાં નિગુણદાસ સ્વામીના દર્શન થાય છે. ત્યારબાદ આપણે સંપૂર્ણ મંદિરના અંદરની બાજુમાં ફરતા દર્શન કરીએ. આ મંદિરમાં કુલ 72 સ્તંભો આવેલા છે, જે મુક્ત જીવન સ્વામી બાપાના જીવનને અનુલક્ષી રાખવામાં આવ્યા છે અને 4 મુખ્ય દરવાજા રાખવામાં આવ્યા છે. હવે મંદિરના આ પરિસરમાં ઉપર ગુંબદમાં સુંદર કલાત્મક કોતરણી કરવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. સ્વામી, સ્મૃતિ મંદિર વિશે, ધામ વિશે આપણે વાત કરીશું. આ મંદિરમાં કઈ રીતે નિર્માણ થયું અને કઈ રીતે? મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરનું નિર્માણ જેમના હૈયે સતત ગુરુ ભક્તિનો અનુપમ પ્રવાહ વહી રહ્યો છે એવા શ્રી મુક્તજીવન સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સંકલ્પથી એ મંદિર નિર્માણ પામ્યું. અને એ મંદિર નિર્માણના કરતા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને સમગ્ર 16-17 દેશોના રાજદૂતોએ બધાએ ભેળા મળી અને એમને
વિશ્વ શાંતિ રાજદૂત એવું પણ પદવી આપી અને નિવાજ્યા. આ મંદિર નિર્માણમાં મુખ્યત્વે સંતો હરિભક્તોનો મોટો ફાળો છે. આ મંદિરનો ખર્ચ કેટલો થયો છે તો ખબર નથી, પણ ફક્ત એક જાણવા પૂરતું આ મંદિરમાં પાલક બાંધવા માટે જે કાથી વપરાય ને એ ફક્ત કાથીનો ખર્ચો જ 11 લાખ રૂપિયા તે સમયે થયેલો. 1901 પહેલા ત્યારે કેટલી સસ્તી હતી કાથી, પણ તેવા સમયમાં 11 લાખ રૂપિયાનો ખર્ચો થયો. અને વિશેષમાં વધારે પડતો આ મંદિરમાં સંતો ભક્તોનો પરિશ્રમ બહુ જ મહત્વનો છે અને સંતો ભક્તોએ પોતાના પરિશ્રમ દ્વારા આ મંદિર નિર્માણ કર્યું છે. હવે સ્વામી બીજો પ્રશ્ન છે, આ સ્મૃતિ મંદિરની અંદર આપણે કયા પથ્થરનો ઉપયોગ થયો છે? આ મુક્તજીવન સાંઈ બાપા સ્મૃતિ મંદિર, તેની અંદર 57,000 આશરે લગભગ 57,000 જેટલો ઘનફૂટ મકરાણાનો આરસ, મકરાણાનો માર્બલ, તેનો જ ઉપયોગ કરવામાં આવેલ છે. હવે સ્વામી ત્રીજો પ્રશ્ન છે સ્મૃતિ મંદિરમાં, આ મંદિર વિશ્વ શાંતિ કેન્દ્ર કેમ ગણવામાં આવે છે? આ મંદિરને વિશ્વ શાંતિ કેન્દ્ર એમાં કહેવામાં આવે છે, ભારતના અને ગુજરાતના નામાંકિત મહામહિમોપાધ્યાય પદ્મશ્રી અધ્યાપક ડૉક્ટર શ્રી કેકા શાસ્ત્રીજી, તેઓ આ મુક્તજીવન સાંઈ બાપા સ્મૃતિ મંદિરે એક વખત અચાનક દર્શને પધાર્યા અને સ્મૃતિ મંદિરના પરિસરમાં આવતા જ એમના અંતરમાં અલૌકિક દિવ્ય શાંતિનો તેમને અનુભવ થયો. એટલે તેઓ શ્રીએ શબ્દો ઉચ્ચાર્યા કે હું ઘણા બધા મંદિરોમાં અને ઘણા બધા સ્થાનકોમાં ગયો, પણ અહીંયા મને જેવી શાંતિ મળી છે એવી શાંતિ મારા અંતરમાં કોઈ દિવસ મને અનુભવવામાં આવી નથી. માટે આ મંદિરમાં આવી અલૌકિક દિવ્ય શાંતિ મને પ્રાપ્ત થઈ. એટલે એ કેકા શાસ્ત્રીજીએ તે સમયે આ મંદિરનું નામાભિધાન કર્યું કે આ મુક્તજીવન સાંઈ બાપા સ્મૃતિ મંદિર વિશ્વ શાંતિ કેન્દ્ર. હવે સ્વામીના ઇન્ટરવ્યૂ પછી આપણે મંદિરની બહારના માર્બલ પથ્થરોમાં કોતરવામાં આવેલી અજોડ કોતરણી કામ નિહાળીશું. તેમાં સુંદર ઝરૂખા તેમજ કમાનમાં સુંદર નકશી થયેલ છે. આ મંદિરના નિર્માણમાં 11 વર્ષનો અથાગ પરિશ્રમનું ફળ આપણે નજરે જોવા મળે છે. આ મંદિરની ઊંચાઈ 102 ફૂટ જેટલી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 15 ઓગસ્ટે 1991ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ માનનીય શ્રી શંકરદયાળ શર્માજીની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તે સમયે ઘણા બધા સંતો, મહંતો, તપસ્વીઓ તેમજ વિદ્વાનો પણ હાજર રહ્યા હતા. આ મંદિરના પરિસરનો બહારનો એરિયા છે. તેમાં આવીને લોકો શાંતિની અનુભૂતિ મેળવે છે. તો ચાલો હવે આપણે આ આખા પરિસરનો સુંદર નજારો માણીએ. હવે આપણે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજના સમાધિ સ્થળના દર્શન કરીએ, જેમની ઈચ્છાથી આ ભવ્ય અને વિશાળ સ્મૃતિ મંદિરનું નિર્માણ થઈ શક્યું.
હવે આપણે આ મંદિરની પરિક્રમા કરીને નજારો નિહાળીએ. જુઓ દોસ્તો, હવે આપણે સંતોના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ છીએ. મંદિર પરિસરમાં આવેલી આ ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા મળી રહે છે. જો તમે અમદાવાદમાં રહેતા હો અથવા અમદાવાદની મુલાકાત લેવાના હો તો એક વખત જરૂરથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર એટલે કે વર્લ્ડ પીસ સેન્ટરની અચૂકથી મુલાકાત લેજો. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી અમારા બ્લોગના અપડેટ તમને મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા સફર અને નવી જગ્યાના બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.